જેને સાંભળ્યું અત્યારની પેઢીએ નહીં સાંભળ્યું હોય, અમુક છોકરા તો હુઈ ગયા છે. બોલો જો આ જોકે ચડી ગયા છે. આ તમને કહું, તમને ના દેખાય, અમને દેખાય, અમને દેખાય. હોભળવા જેવું છે. ના ના, હું તમને બતાવું, આ મિમિક્રી કરું છું. આ છોકરા બેઠા હોય ને તો હિતેશભાઈ મજા આવે. જો આ નાના છોકરા આગળ બેઠા હોય ને તો કોમ કરીને બેઠા હોય, આમ કરીને. આ તો સ્ક્રીન મૂક્યો છે ને એટલે હું તમને બતાવું એક્સપ્રેશન, તમને મજા આવશે. આમ કરીને હુતા ને આગળ હુઈ ગયા હોય. પછી એની મજા ક્યારે આવે ખબર છે? એની મજા ક્યારે આવે એને ખબર નથી. આ કલાકાર બિચારો બોલે રાખે છે, પણ પેલો બાજુવાળો દોત કાઢે ને એટલે એને જોઈને દોત કાઢે. જો એનું એક્સપ્રેશન જોજો. મને જોઈને દોત ના કાઢે, પણ ઊંઘી ગયેલો હોય અને પછી પેલા છોકરાને જોવે ને એ દોત કાઢે, એના જેવા એક્સપ્રેશન એ કરે. જોજો આમ કરે. આ છોકરા છે પણ ભોળ કૃષ્ણ કણિયાનો અવતાર છે. એના માટે તાલી પાડી દો એકવાર જોરદાર. બાળકો માટે તમારી એ ધીરજ છે ને સાહેબ, નાના બાળકો માટે. અને આ ગામ તો સુખી છે યાર. બેનો રોંદલના લોટા તેડે પણ છોકરા ના તેડે. હા, શું કહેવાય, સરસ મજાનું યાર. સમજણ પડ્યો તાલી પાડજો યાર, એટલે ખબર પડે. બધું છોકરા બધા બાપને આપી દીધા એમ કે હવે તમે રાખો એમ. બગડે તો કોનો? ઈવોનો. આપણે શું ફિલ્મ મા બાપ ને ભૂલશો નહીં. હા, ગોવિંદ પટેલ નું સાહેબ, તમારા પાટીદાર સમાજ નું ગૌરવ. હમણાં લગભગ અઠવાડિયા પહેલા જ એમની તિથિ ગઈ સાહેબ. ગોવિંદ પટેલના બધા ગુજરાતી પિક્ચરો કેવા સરસ મજાના પિક્ચરો હતા. ગોવિંદ પટેલ રજૂ કરે છે નવલું નજરાણું રંગીન ચિત્રપટ મા બાપ ને ભૂલશો નહીં. રમેશ મહેતા અને કલ્પના દિવાન. જોજો કલ્પના દિવાન શું કહેતા, છેકડી ઊંઘતા ઊંઘતા રમેશ મહેતા. જોજો જેને મા બાપ ને ભૂલશો નહીં ફિલ્મ જોયું ઉપેન્દ્રભાઈ નું, એમાં છે આ. થોડી ઊંડી ખેંચી લઉં. જોજો રમેશ મહેતા શું કહે છે કલ્પના દિવાન. એ ક્યાં બોલતા તું? અરે અરે પણ તે ક્યાં મેં બોલું? આતે ક્યાં ખંડાલા? અરે ભાઈ પણ તે શું કરીશું? તે જઈને ખંડાલા. અરે ઘૂમેંગે ફિરેંગે નાચेंगे ગાएंगे એસ કરેંગે ઓર ક્યા? અરે ભાઈ એટલા બધા એક હામટા કરેંગે તો હડપિંજર હો જાવેંગે ને. વર્ષો પછી તમે જો 10 વર્ષ પછી નરેશ કનોડિયા આયા. જય માતાજી, કેમ છો મહેશભાઈ? અરે બોલ ને નરેશ. એ પછી તો ઢોલા મારું ને ગજરા મારું ને કુના મારું ને બધું કેટલું બધું આવ્યું. પછી તમે જો દેશરે જોયા હતા, પરદેશ જોયા હતી, હિતેન કુમાર આયા, છેલ્લે પેલા ઠાકોર આયા, વિક્રમ ઠાકોર આયા. બટુભાઈ આજ રાખજો હું જરાક સાહેબ, હું કહું પછી ઇફેક્ટ આપજો. અને એ અવાજ મારે અહીંથી રજૂ કરવો છે સાહેબ. મેં તમને કીધું એમ બહુ નાનકડો કલાકાર છું અને મારી જાતે મારે શું વખાણ કરવા. આપને અવાજ ગમે તો એને તાળીથી વધાવજો મિત્રો, કારણ કે તમારી તાળી છે ને એ અમારો ખોરાક છે. અને એ તાળી મને મળે ને એ સીધી ઉપર જશે અને મહેતાજી ઉપર બેઠો બેઠો સાહેબ શ્રદ્ધાંજલિ એને પૂગી જશે બાપા. બસ આ મારું લક્ષ્ય છે. અને મને આશીર્વાદ એવા આપેલા કે પરદેશ નહીં જાય ને તો હાલશે. તારું ને આપણું ગુજરાતી ફિલ્મનું ઓડિયન્સ છે ને છેવાડાના ગામડા છે. આપણું ઓડિયન્સ ગામડું છે, શહેર નથી સાહેબ. અને છેવાડેના ગોમડે ફરજે. અને જે મજૂરી કરતી વ્યક્તિ હોય, 150 રૂપિયા કમાતી હોય, ભલે એમ કહેવાય કે સિંગને ગોળ ખાતી હોય, પણ એ 150 માંથી 10 રૂપિયા પણ જો અહીંયા મૂકી જાય ને સાહેબ તો એમ સમજે કે મને શ્રદ્ધાંજલિ મળી ગઈ. કહેવાનો મારો મતલબ નાના માણસો પણ મનોરંજન માટે થઈ. અહીં જરૂરી નથી કઈ ડટા ઉડે એટલે તમને મારો વ્યક્તિગત મુદ્દો છે સાહેબ. એવું જરૂરી નથી સાહેબ કે તમે અહીંયા આટલો બધો ડટ્ટો ઉડાડ્યો એટલે. પણ મારી દ્રષ્ટિએ તો સાહેબ મારો રમેશ મહેતાનો અવાજ રજૂ કરું, પ્રફુલ્લ દવેનો અવાજ રજૂ કરું અને ચેડી બેઠેલી કોઈ એક વ્યક્તિ સાહેબ, ગરીબ વ્યક્તિ ઊભી તેને હાલતી અહીં સુધી આવે અને 10 રૂપિયા ખાલી મૂકે ને આ વ્યાસપીઠને વંદન કરે ને તો એનો બેડો પાર થઈ જાય સાહેબ. કે સમ્રાટ સાઉન્ડ રજૂ કરે છે રાજકોટનું કુંજલ કાળજાની કોર. નિર્માતા દિનેશ શુક્લ, ધર્મેન્દ્ર રસાણિયા. કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને હાસ્ય કલાકાર રમેશ મહેતા. અરે પણ મેં તને કેટલી વાર ના પાડી છે, પણ તું મારી વાત માનતી કા નથી? અને હાસ્ય કલાકાર પી ખરસાણી. અરે કચો કંકુ, કંકુ આ ક્યાં મરી ગઈ કચો આ છોડી? આલે લે ये કંકુ. અરે કંકુ આ માંડો રેત પડ્યો છે, ત્યાં તારો નીચના પેટનો ડોહો ક્યાં ડખો કરવા આવ્યો છે?
અરે બોલો મારી હારે એકવાર અરે વાહ કેલિયા વાસણા